2 હપ્તા ભર્યા ને આજે ત્રીજો બાકી છે. એવું કે સાહેબ હવે કામ મૂકીને આવે અમારે ત્યાં તો ખેતીવાળા પછી અમારે કામકાજ મૂકીને આવીએ ધક્કા ખાવાનું. નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના ઘરનું સ્વપ્ન જોતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. મકાનનું બાંધકામ પૂર્ણતાના આરે હોવા છતાં યોજનાનો ત્રીજો અને ચોથો હપ્તો જમા ન થતા લાભાર્થીઓ દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યા છે. નમસ્કાર, યુનિટી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગરડેશ્વર તાલુકાના કેટલા પ્રધાનમંત્રી આવાસના જે ત્રીજો અને ચોથો હપ્તો જેને મળ્યો નથી ને એમનું આવાસ સદંતર પૂરું કરી દીધું છે. કેટલા હપ્તા પડ્યા? 2 હપ્તા પડી ગયા. 2 વર્ષ થઈ ગયા, ત્રીજો હપ્તો આવ્યો નથી. શું કીધું સાહેબે? કોઈ મળ્યું તમને? શું નામ બેન તમારું? ભાવનાબેન નગીનભાઈ. કયું ગામ? તમારું બી સાંજરોલી. તમારે બી સેમ પોઝિશન શું છે? 2 હપ્તા ભર્યા ને આજે ત્રીજો બાકી. ત્રીજો હપ્તો બાકી છે. આમનો બી એ જ સાંજરોલીના બેન છે, એમના બી 2 હપ્તા પડ્યા છે અને ત્રીજા હપ્તા બધાના બાકી છે. કેટલો સમય થયો? 2 વર્ષ થઈ ગયો. આ ત્રીજું વર્ષ ચાલે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું. બીજા કરાવી દે અમે પ્લાસ્ટર બી કરાવી દીધું, કોટા બી આપણે બધું ઓક્સિજન આપી દીધું. આ એટલે પડી જશે તમારા પૈસા એવું કઈ અમને પાછા કાઢી જ મૂકે એટલે અમે આ 4 કરવા માટે જ આવ્યા પણ હજી અમને સાહેબ મળ્યા નથી થઈ જશે. તમે આવાસ બનાવીને તૈયાર કરી દીધો? હા તૈયાર જ છે પણ હજી હપ્તા કઈ નાખતા નથી અમારે. વર્ષે એવું કે સાહેબ હવે કામ મૂકીને આવે અમારે ત્યાં તો ખેતીવાળા પછી અમારે કામકાજ મૂકીને આવીએ ધક્કા ખાવાનું. એમને વારે ઘડીએ ઓફિસ પર આવીને કહે છે તો બી એક જ જવાબ આપે છે કે ભાઈ તમારો હપ્તો પડશે પણ હજુ સુધીને 2 વર્ષનો સમયગાળો લાંબો વીતી ગયા હોવા છતાં પણ ગરડેશ્વર તાલુકાના આ ગામના પ્રધાનમંત્રી આવાસોના ત્રીજો અને ચોથો હપ્તો પડ્યો નથી. ગરડેશ્વર તાલુકાના સાંજરોલીના પ્રધાનમંત્રી આવાસના લોકોએ મકાનો આવાસો બાંધીને તૈયાર કરી દીધા અને ત્રીજો અને ચોથો હપ્તો હમણાં 2-2.5 વર્ષનો લાંબો સમયગાળો થઈ ગયો તે છતાં બી હજુ પણ એમના ખાતામાં પડ્યા નથી. અમારી પ્રશાસનની એક જ માંગ છે, જલ્દ જલ્દ આ પીડિતોની અવાજ સાંભળીને સાહેબ અમે 20 થી 25 વાર અહીંયા ધક્કા ખાતા હતા. આજે જવાબ આપતા નથી સાહેબ. કાલે થઈ જશે, પરમ દિવસ થઈ જશે, પછી 5 દિવસ પછી આવીને તો અઠવાડિયું થઈ જશે. આમ કરીને સાહેબ 7 મહિના બેસી ગયા. આ છે સરકારની મોટી મોટી જાહેરાતો કરે છે કે ભાઈ અમે આવાસો આપ્યા, પેલી આવાસો આપ્યો, આ હપ્તો આપ્યો. આજે 2-2.5 વર્ષથી ત્રીજો ચોથો હપ્તો બાકી છે. જેવો દૂર દૂરના ગામોથી અહીંયા અઠવાડિયા 1-2 વાર ધક્કા ખાય છે. એમના આવા જવાના 200-300 રૂપિયા ભાડું થઈ જાય છે. એવા પીડિત પરિવારો જે મજૂરી છોડીને અહીં આવે છે. તો અમારી પ્રશાસનને એક જ માંગ છે કે આવા જે પ્રધાનમંત્રી આવાસ હોય, જેટલી આવાસોના વંચિત પરિવારો હોય કે જેમને હપ્તા નથી મળ્યા તે તાત્કાલિક મીડિયાના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ એમના હપ્તા નાખો. એમને વ્યાજે લઈને પોતાના મકાનો પૂરા કર્યા છે તે એમને એમાંથી રાહત મળે. યુનિટી લાઈવ ન્યૂઝ અલીસ ખાન મનોજી, એકતાનગર કેવડિયા કોલોની.